બધા સમાજના ભાઈઓને નમસ્કાર. વચ્ચે કોઈ બોલશો ને ભાઈ. તમે કેશરબેન નું જે રીતે મૃત્યુ થયું છે એ રીતે પહેલાં તો અમે બધા જેટલા બધા આવ્યા છીએ, માર્કેટયાર્ડના ચેરમેન છે, તાલુકા પ્રમુખ છે, તાલુકા છે, અમારી સાથે 15-20 જણા આવ્યા છે. બધા વતી હું માતાજીને પ્રાર્થના કરું તેમના આત્માને શાંતિ મળે, એની સાથે સાથે એમને ન્યાય મળે. આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે ન્યાય મળવો. મને જે દિવસે સમાચાર મળ્યા એ જ દિવસથી કદાચ બધા સમાજના આગેવાનો જાણતા હશો કે આખા પાટણ જિલ્લાની પોલીસ આપણે લગાવી ચૂક્યા છીએ. 5-6 દિવસથી આ પરિણામ નથી આવતું. આપણે પણ હું બધા અધિકારીઓ સાથે ટચમાં રહીને આપણી ક્યાં પહોંચી, જેમ ભાઈએ કીધું એમ કે ભાઈ બળાત્કાર થયો છે કે નહીં, એના માટેના આપણે તો આગળ લેબમાં જે મોકલ્યું છે તો આગળ લેબમાં પણ આપણે વાત કરી છે. ઝડપી થતી રિપોર્ટ આવે તો આપણને ખ્યાલ આવે, પણ 15-20 દિવસની પ્રોસેસ છે. પણ મેં પ્રયત્ન એવો કર્યો છે કે ઝડપી તોથી આપણો રિપોર્ટ આપવો જોઈએ. ડૉક્ટરનો રિપોર્ટ કાલે રાત્રે મને લાગે છે આવ્યો છે, એ પણ મેં વાત કરી હતી. એક વાત પક્કી થઈ ગઈ છે કે આપણે અહીંયા આગળથી જે તોફાનું જે થયું છે એ આપણા રિપોર્ટમાં આવ્યું છે. હું તમારા બધાની સાથે છું અને આપણે કોઈ પણ સંજોગોમાં તમને બધા સમાજવાળા જે કહેશે એ રીતે આપણે બધું કરીશું. તમને એમ લાગે કે ના ભાઈ આ તપાસ બરોબર નથી, આપણે આનાથી ઊંચી CID આપવી છે, તો પણ આપણે કરીશું. સરસ સરસ સાહેબ, સરસ સરસ સરસ. ખૂબ ખૂબ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર. રાવણ યોગી સમાજ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. માત્ર મારે તમને બધાને એક વિનંતી કરવી છે, એમાં ખાસ કરીને ગામના સરપંચથી માંડીને અમારા બધા આગેવાનો છે એમને, કે તમે બધા કોઈના ડરમાં આવ્યા વગર તમને સહેજ પણ એવી શંકા કોઈના ઉપર પડે અથવા તમને એવું લાગે કે કંઈક ને કંઈક આપણને કંઈક શંકા કુશંકા કંઈક પ્રાપ્ત થાય એવી છે, તો મારી તમને બધાને વિનંતી છે કે તમે બિલકુલ બિંદાસ એ માહિતી આપજો, જેના કારણે આપણે તો સુધી પહોંચી વળીએ. ઘણી બધી ફેર માણસને એવું થતું હોય છે, એટલે ગામના લોકોને પણ હું કહું છું કે ગામના લોકોએ પણ મદદ કરવી જોઈએ. આપણી દીકરી છે, આપણે એને ન્યાય મળવો જોઈએ. ઘણી બધી ફેર કેવું થાય કે મારી લાગણી હોય હા હોય, પણ આપણે કંઈક રસ્તો ધ્યેય મળે ને એવું આપણે બધાએ જોડે રાખીને એમાં પણ મદદરૂપ થવું જોઈએ. એવી હું પણ આપણે બધાને વિનંતી કરું છું. તમારે જરાય કોઈનાથી ડરવાની જરૂરત નથી. તમને એમ લાગે કે ના ભાઈ આ માણસનું આવું થાય એવું છે તો પણ તમે કહેજો, બરાબર છે. બીજી વાત કે સખત મેં રાત્રે પણ વાત કરી હતી, હું 12 કલાકે રિપોર્ટ લેતો હોઉં છું અને ઝડપીમાં ઝડપી આનો કેવી રીતે ન્યાય મળે, કેવી રીતે આના આરોપી પકડાઈ જાય. કે બેન જે કામ કરતી હતી ને તે આપણને ભગવાનને શિકાયત કરવાનું મન થાય કે સાક્ષાત હનુમાન દાદાના તો આગળ આટલા વર્ષોથી મને ઘણા બધાએ તો એવું કીધું કે ચોકલેટો અમે તોથી ખાધી હોય, ફલાણું ખાધું હોય, કેટલા વર્ષોથી સખત આજે તો આગળ ભગવાનના કામમાં ઊભું રહેવું હનુમાન દાદાના તો આગળ. એટલે મને 2-3 મિત્રોએ અહીંથી પણ કે સાહેબ અમે નાના હતા ત્યારે પણ તો આગળ નાનકડી વસ્તુ પણ લઈ આવતા હતા. એટલે આટલું એક ધાર્મિક કામ કરવાવાળા બહેનને આ પ્રકારની વસ્તુ થાય એ આપણે બધાને બહુ આઘાત લાગે. આજે મેં જોયું કે ઠેઠ કર્ણાવતી ક્ષેત્ર સુધી તમામ 9 પરાના આપણા સમાજના ભાઈઓ આજે અહીંયા આગળ આવ્યા છે. એ જ બતાવે છે લાગણી કે ભાઈ આટલું એક સરસ કામ કરનારી બહેનને આવો અન્યાય ના થવો જોઈએ. આ જ તમારી પ્રચંડ તાકાત છે. હું તો દલપતભાઈ આપણા મુખ્ય હમણાં દાતા થયા હતા તે બધા જ સમાજના ભાઈઓ સાથે અવારનવાર જોડાયેલો છું. આમાં આજે કાંઈ ભાષણ ના કરવાનું હોય, હું મારા દિલની વેદનાથી કહું છું, મા બહુચરની સાક્ષીએ કહું છું કે કાંઈ પણ જરાય આપણે એને આગુ પાછું થવા નહીં દઈએ. આપણાથી જેટલું કોઈ થતું હશે એટલું આપણે તાકાતથી કરાય. હવે સમાજના ભાઈઓ જે મને સૂચન કરશે એ મુજબ હું કામ કરીશ. એક અમારે પ્રેસ રિપોર્ટર આવ્યા છે, એમને જરા ઓળખો છો? હા ભાઈ, પ્રેસ રિપોર્ટર ક્યાં ગયા? સુરેશભાઈ જગાણી એક જણો બોલે તો